સુરત મહાનગરપાલિકા દ્વારા રાંદેર ઝોન, અઠવા ઝોન અને લિંબાયત ઝોન વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત 193 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ કરાયેલા 2959 આવાસનું કોમ્પ્યુટર ડ્રોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ સમારોહમાં કેન્દ્રીય જળમંત્રી સી.આર. પાટીલે હાજરી આપી હતી। આ સાથે જે લોકોને ડ્રોમાં મકાન લાગ્યા નથી તેમને નિરાશ ન થવા અપીલ કરી હતી। પહેલાની સરકારમાં ઇન્દિરાવાસમાં જો કોઈ લાત મારે તો તૂટી જાય એવા હતા। બાળકો સૂઈ ન શકતા હતા, જાણે લોકો સાથે મજાક કરી હોય તેવું લાગતું હતું। જ્યારે વર્તમાન સરકારે લોકોને મજબૂત બાંધકામના મકાન ઉપલબ્ધ કરાવ્યા છે। આ યોજના અંતર્ગત આજે સુરત મહાનગરપાલિકા દ્વારા સુરત શહેરમાં 2959 જેટલા આવાસોનું ડ્રો કરવામાં આવ્યું છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા હવે જેટલા પણ આવાસો બાકી રહી ગયા છે તમામને કબજા સોંપાઈ જાય એમના માટેની ઝુંબેશ હાથ ધરેલ છે। અને આ ઝુંબેશના ભાગ સ્વરૂપે આજે સુરત મહાનગરપાલિકાના 193 કરોડના આવાસોનું ડ્રો થયું છે।